કહેવાય છે ને કે પાપ ગમે એટલું ઊંડું દાટવામાં કેમ ન આવે, પરંતુ એક દિવસ તે છાપરે ચડીને જરૂર પોકારે છે। કંઈક આવું જ બન્યું છે સુરતમાં, જ્યાં હત્યા 3 વર્ષ પહેલા કરવામાં આવી અને કોઈને જાણ પણ ન થઈ, પરંતુ એક ઝઘડો, એક હત્યા અને ત્યારબાદ આખી ઘટના પરથી હવે કેવી રીતે ઉચકાયો પડદો, જાણીશું આ રિપોર્ટમાં। ત્રણ વર્ષ પહેલા હત્યાને આપ્યો અંજામ। લાશ શોધવા પોલીસે એક કર્યું આકાશ પાતાળ। જમીનની નીચે દટાયેલા છે હત્યાના રાઝ। ઝઘડા બાદ હત્યા, ઝઘડા બાદ પર્દાફાશ। એક નજર આ જમીન પર નાખો, તમારી નજર જ્યાં પણ પહોંચશે ત્યાં સુધી માટીના ઢગલા જોવા મળશે। હવે એક નજર આ કૂવા પર નાખો, કૂવા નજીક કેટલાક લોકો બેસીને રેતીમાં કંઈક શોધી રહ્યા છે, સાથે જ અનેક ડિવાઇસ લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે। હવે એક નજર આ જેસીબીઓ પર નાખો, રાત દિવસ કંઈ જોયા વગર જમીનને ખોદી રહ્યા છે। તમને સવાલ થતો હશે કે ક્રાઇમ સ્ટોરીમાં આ દ્રશ્યો શા માટે દેખાડવામાં આવી રહ્યા છે, તો તમને જણાવી દઈએ કે તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે સુરતના છે અને પોલીસ તપાસ કરી રહી છે એક એવી હત્યાની કે જેના વિશે વિચારીને પણ ચોંકી ઉઠાય છે। એક એવી હત્યા કે જે કોણે કરી તે પોલીસ જાણે છે, કોની હત્યા થઈ તે પોલીસ જાણે છે, પરંતુ હત્યાના પુરાવાના નામે પોલીસના હાથ ખાલી છે અને એ જ પુરાવા શોધવા માટે પોલીસે આકાશ પાતાળ એક કર્યા છે। હવે જરા આ ફોટો પર નજર કરો। આ ફોટામાં જે માસૂમ સગીર આપને દેખાઈ રહ્યો છે તેની જ થઈ હતી 3 વર્ષ પહેલા નિર્મમ હત્યા। પોલીસને ફરિયાદ મળ્યા બાદ ગુનો નોંધી મૃતદેહની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। पुणे विस्तार में पुलिस स्टेशन के विस्तार में एक किस्सा हमारे पास सामने आया है केस। इसमें हमें ऐसी पूछपरछ में हमें ऐसा पता चला कि एक आदमी को किसी 3 लोगों ने जान से मारकर उसकी हत्या कर दी और उसके बाद 3 साल पहले उसको कहीं जमीन के अंदर उसको गाड़ दिया है और तीनों को क्रॉस वेरीफाई हमने अलग अलग तरीके से किया और इस बात को की सच्चाई को जानने के लिए पहले हमने वेरीफाई किया कि इसकी कोई मिसिंग फरियाद दाखिल है कि नहीं, जो भी जिस मरण जनार का नाम है उसका कोई मिसिंग फरियाद है कि नहीं, लेकिन इसमें कोई भी मिसिंग फरियाद दाखिल नहीं हुई थी। નવાઈની વાત તો એ છે કે આ હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ મૃતકના પરિવાર તરફથી કોઈ મિસિંગ રિપોર્ટ પોલીસને આપવામાં નહોતી આવી, જેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। હવે મૃતકના પરિવાર આ અંગે શું કહી રહ્યા છે તે પણ સાંભળો। भाई को मार के इसी में उनका सर डाला गया है, तो अभी पुलिस अपने काम में लगी है, कोशिश पूरी तरह कर रही है। देखिए इसमें साथ सर मिल जाए तो यही उम्मीद है हमसे, आगे देखो क्या होता है। कहाँ तपास कर रहे हैं, कहाँ तपास कर रहे हैं? इसके पहले केनाल रोड के पास नहर के पास में वहाँ पे खुदाई चालू था, 5-6 दिन लगा है उसमें, जेसीबी द्वारा खुदाई हुआ है और वहाँ पे अभी कुछ मिला नहीं है और यहाँ पे काम चालू है। देखिए शायद यहाँ मिल जाए। अपने हिसाब से पुलिस काम कर रही है और उम्मीद है कि पुलिस जल्द ही पता कर लेगी। હવે જરા જાણો કે મળતી માહિતી પ્રમાણે 3 વર્ષ પહેલા શું બન્યું હતું અને કેવી રીતે આ હત્યાનો પર્દાફાશ થયો। હાલ જે કહાની પોલીસને જણાવવામાં આવી છે તે આધારે પુણાના કેનાલ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં 4 મિત્રો નશો કરતા હતા। નશામાં ચૂર હતા ત્યારે કોઈ વાતે મિત્રો વચ્ચે ઝઘડો થયો। 3 મિત્રોએ મળીને સગીર મિત્રની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી। ધડ અને માથું અલગ કરી અલગ અલગ જગ્યા પર દાટ્યું। હત્યા કર્યા બાદ આરોપીઓ અલગ અલગ થઈ ગયા હતા। અઠવાડિયે 15 દિવસે એકાદ વાર મળતા હતા। થોડા દિવસ પહેલા ફરી 3 મિત્રો વચ્ચે ઝઘડો થયો। એક મિત્રએ મૃતકના ભાઈને હત્યાની માહિતી આપી। 3 મિત્રો વચ્ચે ઝઘડો થયા બાદ એક મિત્રએ 3 વર્ષ પહેલા જે હત્યા થઈ તેની હકીકત વર્ણવી હતી।
હાલ તો પોલીસે આ આધારે તપાસ કરી રહી છે. છેલ્લા 5 દિવસથી 15,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પોલીસે 10 ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ કરીને પુરાવા એકત્રિત કરી રહી છે અને તે માટે ગાંધીનગરથી વિશેષ ટીમને પણ બોલાવવામાં આવી છે. टोटल 5 जेसीबी लगे हैं और हम मोर देन 15,000 स्क्वायर फीट का अभी तक हम खोदकाम उसमें कर चुके हैं. 10 फीट से ज्यादा की खुदाई भी हम अभी तक कर चुके हैं. अब हम इसमें डिफरेंट टेक्नोलॉजीज को भी इस्तेमाल करने का प्रयास कर रहे हैं और अगर कुछ इसमें आउटपुट आता है तो हम इसमें कायदेसर कार्रवाई आगे करेंगे. કહેવાય છે કે આરોપી ગમે તેટલા ચાલાક કેમ ન હોય, પોલીસની પકડમાં આવી જ જાય છે. હાલ તો પોલીસે પુરાવા શોધવા માટે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે અને 3 વર્ષ પહેલા જે સગીરની હત્યા થઈ હતી તેને ન્યાય અપાવવા માટે પોલીસ કટિબદ્ધ છે. ઘટનાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવી રહી છે અને હાલ જે તમામ દિશાઓની અંદર તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ પોલીસને એક વાત એ પણ ગળે ઉતરતી નથી કે 4 વર્ષ બાદ એવી તો શું માથાકૂટ મિત્રો વચ્ચે થઈ કે એક મિત્રએ જે પોતાના અન્ય મિત્રો દ્વારા કરાયેલી હત્યાનો ભેદ છે તે જાહેર કરવો પડ્યો. એટલે પોલીસ આ હાલ પણ જે કબૂલાત કરનાર મિત્રની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી રહી છે કે શું ખરેખર તેની વાતમાં સત્ય હકીકત છુપાયેલી છે કે કેમ, તે તો પોલીસ તપાસના અંતે જ હાલ બહાર આવી શકે તેમ છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.